સાયલા તાલુકાના ડોડિયા ગામમાં બાઇક ચાલકો દ્વારા થતી ગતિવિધિઓ સાથે મોડી રાત્રે ભારે હંગામો થયો। બાઇક સ્ટન્ટ અને રોમિયોગીરીના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓ, પરેશાન છે। સાયલેન્સરથી ચલાવતા મોડિફાઈ કરેલા બાઇકો બિલકુલ ફૂલ સ્પીડે દોડતા લોકોને લઈ રહ્યા છે। મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રજૂઆત માટે સાયલા પોલીસ મથકે દોડી આવ્યા હતા। મોડિફાઈ કરેલા બાઇક સાયલેન્સર વડે ફૂલ સ્પીડથી ચલાવી લોકોને અડફેટે લેતા હોય તેવી ગ્રામજનોએ રજૂઆત કરી। અને અત્યારે રાતે 12 વાગે આટલા 15 બૈરા હે, 8-10 જણ હે, બધા કંઈક પ્રોબ્લેમ હોય તો જ અત્યારે અહીંયા આવ્યા હોય। એટલે આ લુખા તત્વોની આ બધી ઓલી એમ કે મન ફાવે એમ હાંકવાનું હોન્ડા બૈરા કે તો થાય ઈ કરી લેવાનું। સ્કૂટર આટલું જ હાલશે અને 2 ફાક ગાયરું જ બોલવાની, જેટલી આવડે એવી બોલે। બૈરા હોય તોય તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। જે રીતની ઘટના સામે આવી છે કે મહિલાઓ સહિત પુરુષો પણ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, જે રીતે બાઇક ચલાવવામાં આવે છે રાત્રે, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણ, જણાવું કે હાલ જે કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે તેનું પરિણામ સાયલા તાલુકામાં ક્યાંય પણ દેખાતું હોય તેવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી। જ્યારે અડધી રાત્રે મહિલાઓ સહિત લોકોના ટોળા જો પોલીસ સ્ટેશન આવતા હોય ને આવા નંબર મૂક્યા હોય તો ફેર કરતા હોય ગામની અંદર, છતાંય ત્યાં જો કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બતાતી હોય કે તેની માટે થઈને સીધા જ સવાલ છે તે પોલીસ સામે થઈ રહ્યા છે। જ્યારે ગામની અંદર સ્ટન્ટ કરી અને લુખાગીરી કરતા આવારા તત્વોના લોકો છે તેની ઉપર કાર્યવાહી ક્યારે કરશે તેવા પણ એક સવાલો પોલીસ સામે થઈ રહ્યા છે। કૃષ્ણાજી જી, આભાર માહિતી આપવા માટે।